नमस्कार मित्रों, ओनली योजना यूट्यूब चैनल में आप सब मित्रों स्वागत है। आज तारीख 25/5/2025 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે તેમજ અત્યારે હાલ જે લો પ્રેશર સિસ્ટમ જે વાવાઝોડું બનવાની હતી તે લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશન સુધીની કેટેગરીમાં પહોંચી ચૂકી છે, તો કઈ દિશામાં આગળ વધશે, કયા વિસ્તારમાં વરસાદ પડશે તેમજ આગામી સમયની અંદર ચોમાસું કઈ રીતે ગતિવિધિ પકડશે, જોઈએ સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલાં વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે છૂટા છવાયા હળવા ભારે વરસાદના કેટલાક વિસ્તારોમાં અહેવાલ પણ મળી રહ્યા છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ ભૂકા કાઢી શકે છે। સૌરાષ્ટ્રના પણ છૂટાછવાયા ભાગોમાં વરસાદ પડવાની સંભાવના હજુ રહેલી છે। સાથે સાથે કેરળની અંદર ચોમાસાએ 16 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે। 8 દિવસ વહેલું ચોમાસું 24 તારીખે એટલે ગઈકાલે કેરળ વિસ્તાર સુધી પહોંચી ચૂક્યું છે, તો હવે ગુજરાતમાં 15 દિવસ પછી ખરેખર ચોમાસાનું આગમન થઈ શકે। જોઈએ સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલા આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર હજુ કાળા ડિબાંગ જે વાદળો છે તે સૌરાષ્ટ્રના વિસ્તારો સુધી ઘેરાયેલા છે અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં પણ આ રીતે આપણને વાદળા જોવા મળે છે। ખાસ કરીને વાત કરીએ તો ઉના હોય, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, વડોદરા, સુરત, ભરૂચ, વલસાડ આ તમામ વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળા ઘેરાયેલા આપણને જોવા મળે છે। વરસાદની અપડેટ જોઈએ। આજની વાત કરીએ તો અત્યારે હાલ જે સિસ્ટમ છે તે ખરેખર મુંબઈ આજુબાજુના જે વિસ્તારો છે ત્યાંથી આગળ વધી રહી છે અને ડિપ્રેશન સિસ્ટમ છે। આગામી સમયમાં આજે છૂટાછવાયા વિસ્તારમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળશે। આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પણ જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને ભવનાથ, અંબોસી સાઈડના જે વિસ્તારો છે, વાંસદા, ડાંગ, સાપુતારા, કપરાડા, વાની, ભવનાથ, અંબોસી આટલા વિસ્તારોમાં સામાન્ય હળવો વરસાદ આપણને જોવા મળશે। સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાની અંદર ક્યાંક ક્યાંક છૂટાછવાયા વરસાદની સંભાવના છે। 27 તારીખની અપડેટ જોઈએ, જેમાં ખાસ કરીને બપોર પછીના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, મધ્ય ગુજરાતના વિસ્તારો છે, જંબુસર, કરજણ, ડભોઈ, બોડેલી, છોટાઉદેપુર, કવાંટ તેમજ સિનોર, ભરૂચ અને વડોદરા સાઈડના વિસ્તારો છે, તેમજ જે સાપાનેર, ગોધરા, દાહોદ, ભાભરા આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની જે સંભાવના છે, તેમજ કોસંબા, ભરૂચ, ડેડિયાપાડા, ઉંબરપાડા, વંકલ આ જે બધા વિસ્તારો છે, તાપી, ડાંગ સાઈડના વિસ્તારો તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે। તો ખાસ કરીને 28 તારીખની અપડેટ જોઈએ। 28 તારીખમાં પણ જે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને અમદાવાદ, મહેમદાવાદ, લુણાવાડા, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નડિયાદ, અલીરાજપુર તેમજ રાજપીપળા સાઈડના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે। ખાસ કરીને આપણે જોઈએ તો રાત્રિનો જે સમયગાળો છે તેમાં સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર, ચોટીલા, બોટાદ, વિરમગામ તેમજ ભાવનગર, અમરેલી પંથકની અંદર છૂટાછવાયા ઝાપટા આપણને જોવા મળશે। 29 તારીખની વાત કરીએ તો તેમાં પણ છૂટોછવાયો વરસાદ જોવા મળશે। ખાસ કરીને 30-31 તારીખ સુધીની જે ICMWF મોડલ મુજબની જે અપડેટ છે તેમાં સિસ્ટમની વાત કરીએ તો સિસ્ટમ નબળી પડી શકે છે। હવે વાત કરીએ જૂન મહિનાની અંદર ક્યારે વરસાદની તીવ્રતામાં વધારો થશે, તો ખાસ 7-8 તારીખ આજુબાજુ એકાદ સિસ્ટમ ગુજરાતમાં બને તો ગુજરાત અસર કરી શકે। બંગાળની ખાડીથી તેમજ અરબ સાગરથી સિસ્ટમ બને તો જે ગુજરાતના જે વિસ્તારો છે તેમાં તેની અસર જોવા મળશે। હવે આપણે વાત કરીએ આઇકોન મોડલ અનુસાર તેમજ GFS મોડલ અનુસાર। હવે આપણે આવતીકાલની અપડેટ જોઈએ તો જૂનાગઢ છે, ગોંડલ છે, જસદણ છે, બોટાદ, અમરેલી, ભાવનગર, અલંગ આ જે બધા વિસ્તારો છે તેમાં આઇકોન મોડલ અનુસાર વરસાદની તીવ્રતા દર્શાવાઈ રહી છે। તેમજ સુરત, તાપી, વલસાડ આજુબાજુના જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની તીવ્રતા છે। 27 તારીખની વાત કરીએ તો રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ તેમજ અમદાવાદ સુધીના જે વિસ્તારો છે, અમદાવાદ, દાહોદ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી આ બધા વિસ્તારોમાં પણ આઇકોન મોડલ અનુસાર વરસાદ આપણને જોવા મળે છે। સૌરાષ્ટ્રમાં 28 તારીખે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિતના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની તીવ્રતા આઇકોન મોડલ અનુસાર આપણને જોવા મળે છે। સિસ્ટમ આખી ગુજરાત તરફ આવી રહી હોય તેવું અત્યારે મોડલો દર્શાવી રહ્યા છે। તો ખાસ કરીને હવે આપણે વાત કરીએ પવનની ઝડપ કેવી રહેશે। આજની વાત કરીએ તો ખાસ કરીને આજે જે પવનની ઝડપ છે ગુજરાત સહિતના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને જે સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ 44, નલિયા, ગાંધીધામ 40 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ રહેશે, જેમાં સૌથી વધારે ઉના આજુબાજુ
50 થી 55ની પવનની ઝડપ રહી શકે। આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે 26 તારીખમાં પણ પવનની ઝડપ કચ્છની અંદર 50, નલિયા આજુબાજુ તેમજ બાકીના વિસ્તારોમાં 40, રાજકોટ 42, જૂનાગઢ 46, પોરબંદર, ઉના 52 જેવી પવનની ઝડપ આપણે જોવા મળશે। આગામી 27 તારીખની અંદર પવનની ઝડપમાં વધારો થશે। 50 થી 55ની ઝડપે છોટાના પવનો આપણને જોવા મળશે। મંગળવારથી પવન ફૂંકાવાની શરૂઆત થશે। 29 તારીખ 30 તારીખમાં સૌથી વધારે સમગ્ર કચ્છની અંદર 55 થી 58, સૌરાષ્ટ્રમાં 50 થી 55, મધ્ય ગુજરાતમાં 45 થી 50, દક્ષિણ ગુજરાતમાં 60 કિલોમીટર પ્રતિ કલાક જેવા છોટાના પવનો આપણને જોવા મળશે। 31 તારીખની વાત કરીએ તો તેમાં પણ આ રીતે 50 થી 60, 45 થી 60ના જોટાના પવનો જોવા મળશે। 3 તારીખમાં ભારેથી અતિ ભારે પવનના જોટા જોવા મળશે, જેમાં કચ્છની અંદર 60 થી 65, સૌરાષ્ટ્રમાં પણ 60 થી 65 તેમજ વડોદરા, સુરત આજુબાજુ 60 થી 70ની ઝડપે પવનો ફૂંકાઈ શકે, જે જોટાના પવનો હોઈ શકે, જેમાં થોડા ઘણા ફેરફારો થઈ શકે। 3 તારીખ 4 તારીખમાં અતિ ભયંકર પવનની ઝડપ જોવા મળશે। આમ જોઈએ તો 7 તારીખ સુધી ગુજરાતમાં પવનની ઝડપ વધુ રહેશે, કારણ કે હાલ અત્યારે જે સિસ્ટમ છે તે વિખેરાઈ ચૂકી છે અને નબળી પડી ચૂકી છે। નવી સિસ્ટમ ક્યારે બનશે તેની આગળ આપણે અપડેટ જોવાના છીએ। અત્યારે આપણે વાત કરીએ હવે ચોમાસું ક્યાં પહોંચ્યું છે, કઈ સ્થિતિમાં છે। હવે આપણે વાત કરીએ ચોમાસું અત્યારે ક્યાં પહોંચ્યું છે। ખરેખર કેરળની અંદર 1 જૂન આજુબાજુ ચોમાસું બેસતું હોય છે, પરંતુ અત્યારે 24 તારીખમાં ઘણું બધું ચોમાસું આગળ વધી ચૂક્યું છે। ખાસ કરીને કેરળની અંદર 24 મેના દિવસે ચોમાસું બેઠું છે। હવે મહારાષ્ટ્રની અંદર ચોમાસું 10 જૂને બેસતું હોય છે, પરંતુ 1 તારીખ સુધીમાં મુંબઈ મહારાષ્ટ્રમાં ચોમાસાનું આગમન થાય તેવી શક્યતાઓ છે। 16 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે ચોમાસાએ, કારણ કે જે 1 જૂનથી 4 જૂન વચ્ચે ચોમાસું કેરળમાં બેસે તેની જગ્યાએ અત્યારે 24 મેના દિવસે ચોમાસું બેસી ગયું છે। આખો જે આ વિસ્તાર છે, આ બધો વિસ્તાર જે ચોમાસા હેઠળ આવી ગયો છે અત્યારે ખાસ કરીને, તો આ રીતે ચોમાસાની જે લાઈન છે આપણને જોવા મળે છે। આપણું ગુજરાત અહીં છે। ધીમે ધીમે ચોમાસાની ગતિવિધિ આગળ વધે તો એકાદ અઠવાડિયામાં પણ ગુજરાતમાં વરસાદનું આગમન થઈ શકે, પરંતુ અત્યારે જે ઉનાળુ પાકો ખેડૂતોએ કરેલા છે તેમને સમય મળ્યો છે લેવાનો, તો લઈ શકે, પોતાની ખેતી તૈયાર કરી શકે। હવે આપણે વાત કરવાની છે ખાસ કરીને જે નક્ષત્ર રોહિણી નક્ષત્ર 25/5/2025 એટલે કે આજે રવિવારથી સવારે 9:39 શરૂ થાય છે। 8/6/2025 અને રવિવાર 7:26 સવારના સમયગાળા દરમિયાન ત્યાં સુધી તે સમાપ્ત થશે, એટલે કે 25 તારીખથી 8 તારીખ સુધી રોહિણી નક્ષત્ર છે, જેમાં વાવણી થાય તો કુંડાળા કાઢે, અનિયમિત વરસાદ રહે તેવું આપણા વડીલોનું અને આપણા પૂર્વજોનું માનવું છે। તો ખાસ કરીને કહી શકાય કે આપણા વડીલો કહેતા એ પ્રમાણે અત્યારે હાલ વરસાદના સંજોગો પણ ઓછા છે, એટલે વાવણી લાયક વરસાદ અત્યારે પડવાના સંજોગો સાવ ઓછા છે। 8 તારીખથી 15 તારીખ સુધીમાં ગુજરાતમાં એક વરસાદનો રાઉન્ડ આવે, કેટલાક વિસ્તારોમાં વાવણી થાય તેવી શક્યતાઓ છે। હવે આપણે વાત કરીએ દેશની અંદર ચોમાસું બેઠું, વાત કરી તેમ ભારતમાં વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ કેરળથી ચોમાસું બેઠું 16 વર્ષ પછી ચોમાસું 8 દિવસ વહેલું આવ્યું। 2024માં 30 મેના રોજ ચોમાસું બેઠું હતું। 15 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસું બેસી શકે, તો 24 તારીખથી ગણતરી કરવામાં આવે તો 9 તારીખથી લઈને 10 તારીખ સુધીમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન થાય વિધિવત રીતે, જે વર્ષો જૂનો અભ્યાસ છે તે પ્રમાણે। તો ખેડૂત મિત્રો, આ હતા આજના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ઓનલી યોજના યુટ્યુબ ચેનલ।